સ્વરૂપદાસજી મુખ્યમંત્રીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા, ત્યારે તેમની સાથે કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ પણ રહ્યા હતા. ગાંધીનગર ખાતે ધ્યાની સ્વામીજીએ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપીને તેમને ગુજરાતના વિકાસમાં દિવસ રાત કામ કરવા માટે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પણ તેમની તબિયતની પૂછા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 91 વર્ષની જૈફ વયે પણ ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી મુખ્યપ્રધાનને આશીર્વાદ આપવા પહોંચ્યા, ત્યારે મુખ્યપ્રધાન શ્રી મોદીએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. પણ ધ્યાની સ્વામીએ મુખ્યપ્રધાનને લોકો માટે સતત કામ કરતા રહેવા જણાવ્યું હતું. ધ્યાની સ્વામી અને મુખ્યમંત્રી વચ્ચેનો સંવાદ કચ્છના અને કચ્છ બહાર વસતા લોકો સુધી પહોંચી શકે તે હેતુથી આ ખાસ વિડીયો ચંચળ ન્યૂઝ દ્વારા આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છીએ. આ શુભેચ્છા મુલાકાતમાં પૂજ્ય સ્વામીજી સાથે જોડાયેલા કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કચ્છનો બહોળો હરિભક્તોનો સમાવેશ ધરાવનાર અને સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાંથી જેમના બહોળા બુદ્ધિજીવી સમુદાય જે હરિભક્તો છે એમના એવા સદગુરુ ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી કે જેઓ કચ્છમાં ભુજ મંદિરમાં 38 વર્ષ હતા અને 1986 પછી એમણે એમની કર્મભૂમિ અમદાવાદ મુકામે નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિરના ગાંધીનગર સેક્ટર 2 ના મહંત તરીકે સ્થાન શોભાવે છે. સ્વામીજીએ આ વિધાનસભામાં ભવ્ય વિજયના પછી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત બીજા જ દિવસે લીધેલી સવારે વહેલા. મુખ્યમંત્રીશ્રીએ ઉમળકાભેર સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. ખૂબ ખુશી સાથે એમણે આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામીજીએ પણ ખૂબ જ આનંદ સાથે નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપેલા. એમને શોલ અને પુષ્પહાર પહેરાવી ભગવાનનો પ્રસાદીનો એમને ખૂબ આશીર્વાદ આપ્યા હતા. ગુજરાત રાજ્યનો અવિરત વિકાસ આખા વિશ્વમાં ડંકો વાગે એવા આશીર્વાદ એમને આપેલા હતા. નરેન્દ્ર મોદીએ પણ ખાસ મુખ્યમંત્રીશ્રીએ નવા કામની શરૂઆત કરતા પહેલા ખાસ કરીને સ્વામીજીને કહ્યું કે હવે હું આજથી નવા કામ પર ચડું છું, તો સ્વામીજી આપના જેવા વિરલ સંતના મને આશીર્વાદ જોઈએ, આપ આશીર્વાદ આપો. સ્વામીજીએ પીઠ થાબડી એમને આશીર્વાદ પાઠવ્યા હતા. એક સ્વામીજી સાથે વાત થઈ, મુખ્યમંત્રીશ્રીએ કીધું કે હવે આરામ કરો. હા, સ્વામીજી 90 વર્ષની જૈફ વયના છે એટલે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને એવું થયું, કારણ કે એમને લગભગ લાસ્ટ પ્રવચનમાં કે અથવા વોટ ઓફ થેન્ક્સમાં એમ કીધું કે હું આરામ કરતો નથી, કરવા દેતો નથી, કર્મચારીઓ તથા અધિકારીઓ સાથે સતત કામ લઉં છું અને ઓલમોસ્ટ બધા જાણે છે, બધા મીડિયા થ્રુ કે 18 કલાક કામ કરે છે. સ્વામીજી જૈફ વયની ઉંમરે 90 વર્ષે પણ 3 વાગે ઉઠે છે અને 12 વાગે ઊંઘે છે. સતત સમાજ સેવાના અને માનવ ધર્મના કામ કરતા હોય છે. એટલે નરેન્દ્ર મોદીએ એવું કીધું સાહેબે કે ભાઈ એક કામ કરો સ્વામીજી, મારી એક વિનંતી સાંભળો, આપ હવે આરામ કરો. એટલે સ્વામીજી કીધું કે હું 24 કલાક કામ કરીશ, 24 કલાક કામ કરું છું અને આપ પણ ગુજરાતની જનતા, ગુજરાતની પ્રજા અને ભારત દેશની, ભારત માતાની સેવા કરવા માટે અવિરત કાર્ય કરો એવો બોધપાઠ આપેલો હતો. આજે